વાણી આપણને સમજાવવા માંગે કે સત ભજન થી કરી લે ગુજારા, મેરામ સદગુરુ માય બોલે. મેરામ એટલે પરમાત્મા આપણી અંદર બોલે છે કે માયલા શહેરમાં છે રતન અમૂલક, વસ્તુ ભરી છે અણતો ને. કે આપણે જાણતા નથી મનુષ્ય દેહ બન્યો. આપણે ઘણા વાણીમાં સંતો કહેવા માંગે છે આ કાયાનો ઘડનાર, આ ચરખાનો ઘડનાર કોણ છે એમ. અમુક વાણી એમ કીધી કે આ જંત્રીનો બજાવનાર કોણ છે તમે જોજો. અમુક એમ કીધું આમાં બોલનારો ક્યાં વસે. એમ કીધું કે નૂરતે સુરતે નિરખો, આ કોણે બનાવ્યો સરખો, એના ઘડનારાને પરખો. આ કાયા આપણી ઘડી આ કોણ છે એમ. બીજું બધું તો આપણે બનાવીએ છીએ, પણ આનો બનાવનારો કોણ છે એને ઓળખવો હોય તો સંતો આ રસ્તો બતાવે કે સત ભજન થી કરી લે ગુજારા, મેરમ સદગુરુ માય બોલે. માયલા શહેરમાં રતન અમૂલક, વસ્તુ ભરી છે અણતો ને. કે વસ્તુ ભરી છે અંદર આપણને ખબર નથી કેટલી વસ્તુ છે. સંતોએ વાણી દ્વારા તો બધું સમજાવી દીધું, પણ કેમ ખબર કેમ પડે એને? તો પ્રથમ કીધું દિલ દરિયામાં અખંડ દીવો. અખંડ દીવો છે કે આ દિલ ની અંદર અખંડ દીવો. અખંડ એટલે ઘડી કે ખંડિત ન થાય, બુઝાઈ ન જાય એવો. એ બુઝાઈ જ નથી કહેતા કે હવે દીવો ઓલવાઈ ગયો. કેમ કે અંદરથી નીકળી જાય એટલે કાયાની કઈ કિંમત નથી રહે. એ શું છે? એ અખંડ આપણી અંદર છે, અખંડ હાલી રહ્યા છે. આપણે કુંભારામ બાપુએ વાણી કીધું અખંડ દોરમાં છોડતા ને સાધો મન વર્તીને અહીંયા બાંધો. તો અખંડ દોર ક્યાં હાલે? એ સંતો આપણને સમજાવે દિલ દરિયામાં અખંડ દીવો, દેખા વિનાનું મન ડોલે. કે એની ખબર નથી એટલે મન આપણું જ્યાં ત્યાં ભાટક્યા છે. એટલે સંતો એનો રસ્તો કરે. આપણે મનનો ખીલો જ્યાં સુધી જડે છે ને ત્યાં સુધી મન દોડે, પણ મનનો ખીલો જો આ સંતોના ચરણે જઈને મળી જાય. આપણે દ્રષ્ટાંત દેતા હોય કે માથા વગરનો ખવી એક ખેડૂને મળ્યો. ખેડૂને મળ્યો ઉતારું જે કે કામ કરી દો. તો ખેડૂ કે સારું તો સારું જ ને. વિચાર કરો આ ખવી એટલે આપણું મન તો કેવું છે ઘડીકમાં કરી દે ને, ગમે અહીંયા પહોંચી જાય. આને એવું થયું ખેડૂને કે હું તારું ગમે એ કામ કરી દઉં. તો કે સારું હું કે કામ. પછી એમ કીધું કે પણ એક શરત છે. તો કે શું શરત? તો કે જો તું કામ ન ભરાવો ને તો હું તને ખાઈ જઈશ. તો ખેડૂ વિચાર કર્યો, પણ ખેડૂ કે હું તને કામ ન ભરાવું તો ને મારે ઘણું કામ છે, તને ફ્રી જ ન થવાતું, નવરો ન થવાતું. તો કે સારું તો આની તો કામ ભરાયું અને આ કરતા જાય, કામ ભરાવતા જાય કરતા જાય. ઓને શું વાર લાગે, ઘડીકમાં કરી નાખે. પછી કામ ખૂટ્યું એટલે મુજાડા ખેડૂત અને ભાગ્યા ને વાંહે ખવી. આગળ ગયા એટલે એક સમજો માણસ બેઠા હતા, જ્ઞાની હશે. એની પૂછ્યું કે કેમ દોડે જાઓ છો? એ કે મારી પાછળ ખવી છે, અમે એવા વચને બંધાણા છે કે જો કામ ખૂટ્યું ને તો મને એ ખાઈ જાય એમ. તો કે એમાં ભાગવાની ક્યાં જરૂર છે? તો કે તો પણ એ કે ખાઈ જાય. તો એમને હું તને કહું ને એમ કર કે તો શું કે એને કે એક થાંભલો લઈ આવે, એમ મોટો એક થાંભલો લઈ આવે ને અહીંયા ખોડી દે. થાંભલો લઈને અહીંયા ખોડી દે અને પછી કામ હોય તો સુધી કરાવી લેવાનું, અને કામ પછી ફ્રી થાય એટલે કહી દેવાનું કાંઈ ચડ ને ઉતર, ક્યાં ન જાય. રસ્તો બતાવી દો ને કે ચડે ને ઉતરે. એમ આપણને સંતો મનનો ખીલો બતાવી છે કે કામ હોય તો સુધી કરીને પછી ક્યાં રાખવું. એમ મનને અહીંયા અખંડ દોરમાં રાખવાનું. એ અખંડ દોર આપણને સમજાવે કોણ? કે ગુરુ મહારાજ સમજાવે. દિલ દરિયામાં અખંડ દીવો, દીઠા વિના મન ડોલે. ભ્રમણા ના ભૂલ્યા કે ભ્રાંતિ ના ભૂલ્યા, ભવો ભવ ભટકે. કે ભવથી આપણે ભટકતા આવીએ છીએ. આ મનુષ્ય દેહ છે ને પછી મળ્યો છે આપણને. એમ કે બસ મનુષ્ય દેહ ની કોઈ કિંમત નથી, આપણને સમજાતી નથી. અને સંતો એમ કીધું મોઘો મનુષ્ય દેહ નહીં મળે, વારંવાર નહીં મળે. એમ મહામૂલ્ય જેના દેવો એમ આશા કરે કે આ મને એકવાર મનુષ્ય દેહ મળે ને તો અમે આ ભજન કરીએ, પરમાત્માના કે તારી ભક્તિ કરીએ. એમ આ દેવો એમ આશા કરે. એવો આપણને મળ્યો છે પણ જાણીએ નહીં. આવ્યો પણ જાણ્યો નહીં. મનુષ્ય દેહનો મરમ, શેર અનાજને કારણે કોટિક મધ્ય કરમ. કે કેટલાય ક્રમ મધ્યા આપણાને. હમણાં કીધું ને બાપુ કઈ ભેગા લઈ જતા નથી કોઈ. સિકંદર જેવા હતા ને, સિકંદરે 2 હાથ બહાર રાખ્યા હતા. રાજા સિકંદર મહાન હતા. 2 હાથ બહાર રખાયા કે મારા સમાધિ દેતા હતા ને કે બે હાથ મારા બહાર રાખજો. કે કા કે હું આવો હતો તો કઈ લઈ ગયો નથી. એમ જગતને આખી ખબર પડે. અને આપણે તો અમે જાણીએ છીએ કઈ લઈ જતા તો કોઈ નથી.
પણ આ ભજન કર્યું હશે તો ભેગું આવશે એમ કે સંતો. બીજું તો કઈ આવતું નથી. આપણે આમ જાણીએ છીએ કે ભેગું શું આવે, પુણ્ય ને પાપ. જેવા કર્મો કર્યા છે ભેગા આવે એ તો ખબર હોય, પણ આપણને સંતો કર્મમાંથી છોડાવે કે આ ખોટા કર્મ ન થાય. એના માટે રેણી આપે. ગુરુજને જાય એટલે પેલા તમે રેણી આપે. દારૂ, જુગાર, ચોરી, સિનારી, માંસ મટન, આ બધું નિંદા, ઈર્ષા આ બધામાંથી કાઢે. અને પછી આ ખીલો બતાવે ને એટલે નિહરે, નગર ના નિહરે. મન છે ને આપણું મન એવું છે, મન બહુ ચંચળ છે એમ સંતો. આપણે અકબર બિરબલ ની દ્રષ્ટાંત લઈએ કે અકબર રાજાને સભા ભરાણી હતી, એમાં એક મનુ લઈને આવ્યો ભાઈ. એટલે મનુ કે આ શું છે? અકબર રાજા કે આ મનુ છે, પણ એવું ખાસિયત છે આમાં એ કે આપણે જમતા હોય 32 ભાતના ભોજન મૂક્યા હોય, પણ મનુ અહીંયા બે પણ એક ધાપ ન મારે, ખાય નહીં. કે તમે ખાઈ લો ને પછી એને દ્યો તો જ ખાય. તો એવું કઈ બને? મનુ તો કઈ રહેતું હશે? તો કે એવું જ છે, તો આપણે જમવા બે એટલે જોઈ લઈએ. તો કે વાંધો નહીં. આ તો સાંજનો સમય થયો, બધા જમવા બેઠા ટેબલમાં. તો બધા જે વાનગી બનાવી હતી બધી, અને મનને એક બાજુ બેસે. આ તો જમી લીધું, બધા જમી રહ્યા, તો મનુ એમને બેઠું. પછી એને ખાવાનું દીધું એટલે ખાધું. અકબર રાજા કે આ તો બહુ કહેવાય એમ. પછી એમ કરતા કરતા બિરબલને ખબર પડી. બિરબલને અકબર રાજાએ કીધું કે આવું મનુ આપણા રાજમાં કે આવે લઈને આવ્યા છે એક ભાઈ, એની ખાસિયત કે આવી છે કે હોય ને કે એવું તો શક્ય જ નથી. તો કે એવું છે, તારે જોવું હોય તો કે આપણે જમવા બેહી, બપોરા કરીએ એટલે ભેગા એને આપણે બેહાડશું. તો કે વાંધો નહીં. પણ બિરબલ તો ચતુર હતો ને, એને બધું પીરસાઈ ગયું જમવાનું. બધા બેસી ગયા ચારે બાજુ, અને મનને એક સાઈડ બેહારી. બિરબલ બેઠા હતા, અકબર રાજા બેઠા હતા, બીજા બેઠા હતા એમના પરિવાર. અને પછી જમવાનું ચાલુ કરે એ પેલા, અને બિરબલ હતો એ બાકસ નું ખોખું આવે ને એમાં ઉંદર નું બચ્ચું લઈ આવે, ઉંદેડા નું બચ્ચું, અને લઈને આમ બાકા પેટીમાંથી કાઢ્યું અને મને થાપ મારી. બધો આમ શેર ને ઉડવા મળ્યો આમથી આમ. પછી ખબર પડી અકબર રાજાને કે જોયું કે આ મનુ તમારું હતું, આવું પાડેલું હતું ને સમજો હતો. એટલે મન એવું છે એમ આપણું, આવું દેખે ને અહીંયા તરત જ થાપ મારે છે. એટલે આમાંથી સંતો કાઢે છે, એને સમજાવે કે તમે આની અંદર રાખશો ને મનને તો ક્યાંય નહીં જાય. આ ખીલો મનનો બતાવે છે, નકે તો એમને સમજ્યા વગરનું એવું છે. આ મન જાય એવું દેખે ને પછી થાપ ના. આમ તો આપણે આ જો સત્સંગમાં બેઠા હોય સમજીએ, ઘડીક રંગ ચડે, ઘડીકમાં એમ થાય કે આપણે આ કર્યા જેવું છે, કે ભક્તિ કર્યા જેવી છે. પણ પછી ઘડીકમાં કઈ ના હોય. પણ જે ગુરુમુખી છે ને એને બધું આ સમજાય. ગુરુ ચરણે ગયા, સંતોને ચરણે ગયા ને, કીધું ને સંત છે મહાદયાળુ, ખોલી દે દિલના દ્વાર. આ દિલની અંદર જોવું કેમ, આપણી અંદર કેમ જોવું? અર્જુનને કૃષ્ણ ભગવાને કીધું કે અર્જુન આ ચર્મ ચક્ષુથી મારા દર્શન નહીં થાય. કીધું હતું ને કૃષ્ણ, આ ચામડાની આંખથી કે તું મને જોઈ નાખ. વિરાટ સ્વરૂપનું દર્શન કરવું હોય ને તો ચર્મ ચક્ષુથી નહીં થાય. તો કે તારે દિવ્ય દ્રષ્ટિ જોશે એમ. પછી દિવ્ય દ્રષ્ટિ કૃષ્ણ ભગવાનને અર્જુનને આપી, અને પછી વિરાટ સ્વરૂપના દર્શન કર્યા. એમ આપણે જોવે તો ખરી ને, એને ઓળખવો હોય, પરમાત્માને જોવો હોય. આપણે તો બહારથી જ એમને જોઈએ, પણ એમ નથી. આ ઘટોઘટમાં પરમાત્મા છે તો આપણને કેમ નથી? આપણી અંદર એ છે, આપણે જાણ્યું નથી. પેલા તો આ ઘટમાં દેખાય, પછી બધે પટમાં દેખાય. તો આપણે ઘટમાં જાણવા માટે આ સંતો કે રસ્તો બતાવે છે કે ક્યાં છે કે ગગન મંડળમાં ગુપત ગેબી. ગગન મંડળમાં કયું ગગન મંડળ? આપણી અંદર જે આ ગગન મંડળ મસ્તકનો ભાગ કે છે, એની અંદર આપણને સંતો ભેદ બતાવે છે. એમ ગગન ગુરુજીના ભેદથી ગગન સડ્યા, દેખ્યા ખેલ અપારા. ઝગમગ ઝગમગ અહીંયા જ્યોતિ ઝબકે ઝબકે 9 લાખ તારા. સાધુભાઈ ફેરો હરિની માળા, કે આવી હરિની માળા ફેરવી લો. હરદમ જાગી એતે ફેરો. હરદમ શ્વાસો શ્વાસ, દમ એટલે શ્વાસ, હરદમ એટલે એક શ્વાસ, એક શ્વાસો કે ખાલી ન જાય. આવી માળા કે તમે ફેરવી લો તો મટે જન્મના જંજાળા, કે જન્મો જન્મનો જંજાળ બધી મટી જાય. એમ હરદમ જાગી એતે ફેરો તો મટી જાય જન્મના જંજાળા. સાધુભાઈ ફેરો હરિની માળા. પછી કીધું છે કે જણ જણ ઝાલરી વાગે છે. આ બધું જો આ કીધું ને, આવું હશે કે આમાં આવો માલ ભર્યો છે, ખજાનો હશે, પણ આપણને ખબર જ નથી કે અહીંયા જણ જણ ઝાલરી વાગે વાગે અનહદ અપારા. ધ્યાન ધરીને એમાં જાગીને જોયું તો દર્શાણા મોરલી વાળા કે દર્શાણા અંદર દર્શન કર્યા. કુંભારામ બાપુ એમ કે સાધુભાઈ ફેરો હરિની માળા, કે આવી માળા ફેરવી લો. આ માળા સહી માળા હે નિશ્વાસ કી ફેરેગા કોઈ દાસ,
લક્ષ 84 માં ભટકે નહીં, કટે કર્મ કી ફાસ, કે કટે લક્ષ 84 માં એને ભટકવું ન પડે. આ નિશ્વાસની શ્વાસાની માળા, શ્વાસોશ્વાસનું સમરણ છે ને એનાથી. હવે શ્વાસોશ્વાસનું આજકાલનો નથી કઈ. આ કોઈને એમ થતું કે આ તો નવો કઈ ધર્મ આવે, એવું નથી. હમણાં વાણી બોલ્યા ને કે જૂનો ધર્મ જેવો જાણી, આ જૂનામાં જૂનો છે. શિવજીએ પાર્વતીજીને આજ સમજાવ્યું હતું, ઉમિયાજી કે તમે આ જપો અજંપાના જાપ, આજ બીજું નહીં. પછી વિરમદેવ એને રામદેવ પીરે કીધું હતું. વિરમદેવ પૂછે છે ને રામદેવને કે મને વડા ધર્મની વાત કરો, એમાં આજ કીધું કે તમે શ્વાસોશ્વાસે અજંપા જાપ જપી લો. તમારા જો આ જાણવું હોય ને ધર્મ તો અજંપા જાપ જપી લો. આ વડો ધર્મ એવો, પણ એના માટે પાત્ર બનવું પડે. પેલા જે સીતાજીએ રામચંદ્ર ભગવાનને કીધું હતું કે મને વડા ધર્મની વાત કરો, એ કે હજી તો આ પાત્ર છે છોટું, વસ્તુ છે મોટી, જો ઠામ વિના કે ઠેરાય નહીં. ઠામ બને ને પછી આ વસ્તુ ગુરુ મહારાજ આપે, સંતો આપે, અને પછી એનું ભજન કરે એટલે તરત જ ઓળખાણ થાય. પણ પ્રથમ પહેલાના સમયમાં કઠિન હતું થોડું. અત્યારે એવું નથી. અત્યારે આ કળયુગમાં સંતો એમ કે નામ આધારા, ખાલી આ નામ લઈ લે, ગુરુ મહારાજના શરણેજીના નામની ભક્તિ કરે ને તરત જ મુક્તિ, પલમાં મુક્તિ. એમ કે છે જેસલ જાડેજે કેટલા કર્મ કર્યા તો એની પલમાં મુક્તિ ન થઈ. એક જ તન મન ને ધન કે હરિને અર્પણ કરે, ધન્ય છે નિજારી નર ને નાર. કે તન મન ધન થી આ ભક્તિ કરે ને તો એના બધા કરેલા કર્મ બધા ભરીને ભસ્મ થઈ જાય. આ કર્મ કાપવાની તો સાધન છે. લ્યો, આ ભજન થી કર્મ કપાય. સંતો એમ કે ઘડી ઘડી પલ પલ દર્શન થાય, કરેલા કર્મ મટી જાય. આવી ભક્તિ છે દિલમાં તો મુક્તિ છે પલમાં. આવી ભક્તિ જો આપણને સંતો સમજાવે છે, પણ સમજાય તો થાય. ન કે તો તમે એક દિન જીવો, 2 દિન જીવો, કે ગમે એટલા કે વર્ષ, 1 વર્ષ, 2 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ કે 1000 વર્ષ જીવો તો શું કામ? સમજણ વગરનું જીવન નકામું નથી. અને સમજી ગયા રામદેવ પીર 52 વર્ષ જ જીવ્યા છે. 52 વર્ષની ઉંમર હતી એમની, પણ કેવડું કામ કર્યું. કેટલાને સમજાય ને? કેટલાય જીવોનો ઉદ્ધાર કરી નાખ્યો. કેમ કે એમની આજ ભક્તિ કરી હતી, પાડીના ચરણેજીના ઉપદેશ લીધો. હરજીને એ સમજાયા હતા. હરજી ભક્તિ કરો ને તો અગમ ભેદ જાણો. તો આગમ ભેદ શું હશે? અગમ ભેદ તો જાણવો પડે ને. અગમ એટલે કોઈને ગમ ના હોય એવો, કોઈને એની ખબર નથી. આ ભેદ એવો છે, પ્રભુજીનો ભેદ છે એવો કે છે કે અહીંયા કોઈને ખબર નથી. ગમ કો હમ નહીં માને, કબીર સાહેબ એમ કીધું. અગમ દેશ અમારા, કે અગમ દેશ છે એમાં કોઈ આ જાણી નથી. તો કેમ કે આત્મા છે એવો, આત્માનો રંગ રૂપ રેખાની અરૂપે ઓળખાયા એમ કે છે ને. એનું રંગ રૂપ તો છે ને, એને જાણવું હોય તો કેમ? તો અનુભવાય એવો છે, આનંદ રૂપ છે પરમાત્મા. તો એને ઓળખવું હોય તો આ એક જ અગમ ભેદ. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો કે છે. તમને કહું તે વચનમાં ચાલો, ધર્મ છે જૂનો હરજી નિજાર પંથ આદુ અનાદિ. કે કાંઈ નતો ને ત્યારનો આ ધર્મ છે, એવું નથી. આ મહામંત્ર ક્યાંય કાંઈ નતું ત્યારનો છે. ગુરુ મારા મહામંત્રનો મોટો છે મહિમા, વખાણું બ્રહ્મના ભેદમાં, જેના ઋષિ મુનિ જપતા જા હરી નતા 4 વેદ. કે 4 વેદમાં હરિ નામે નતું, ત્યારનો આ મહામંત્ર છે. કે આમ કે છે. જો પછી શિવજીને માર્કંડ ઋષિ ઉપદેશ આપ્યો, ત્યારની વાત કરે. આ ઈ જ વાણી છે. જો શિવજી, માર્કંડ ઋષિએ શિવજીને ઉપદેશ દીધો. એમ અસલ યુગમાં નતો આધાર, 50 કરોડમાં હતા પાણી, તેથી નિરંજન હતા નિરાકાર, એમાંથી શક્તિ દર્શાણી. આ બધો ભેદ આપણને સમજાવે તો આદુ અનાદિનો છે, આજકાલનો તો છે. તો આ ધર્મ હોય, આ ભક્તિ આપણે જાણીએ ને તો એનાથી મુક્તિ થાય. બીજું બધું તો આખું જગત કરે, પણ એનાથી આત્માની ઓળખાણ ન થાય. બીજું ક્ષણિક સુખ મળે. આપણે જઈએ કોઈ ગમે તીરથ કરીએ, વ્રત કરે, આ બધું આખું જગત કરે છે, પણ એનાથી ક્ષણિક ખાલી સુખ મળે, આપણો વિશ્વાસ. પણ આત્માનું કલ્યાણ કરવું હોય તો આ ભક્તિ વગર. નિજ આત્માને જાણવું હોય ને તો આ જ ભક્તિ કરવી પડે, આ ધર્મ સંભાળવો પડે. જેસલને કીધું તું, પાપ તારો પોકાર, ધર્મ તારો સંભાળ. તો આ બેદલીને ડૂબો, આ ધર્મ છે એ કયો છે? તારો ધર્મ સંભાળ. કે એમ નતું કીધું મારો ધર્મ તું સંભાળ લે, તું તને ઓળખી લે એટલે બસ. એમ પોતાને ઓળખવા માટે આ ધર્મ. એમ બધા સંતો એમ કે છે પોતાને ઓળખે ને એનું કલ્યાણ થઈ જાય. આપણી અંદર આત્મા છે, આત્મા શું પરમાત્મા બધા એની અંદર છે. તો પોતે ઓળખવો તો પડે ને. આત્માને ઓળખ્યા હોય ને લક્ષ 84 ન મટે. બધા વાણીમાં સંતો કે ને બધા એમ આવે. પણ આ બધું ક્યારે થાય? કે આદુ અનાદિની જેને ઓળખાણ છે
એ પાછું આમાં લાગી જાય. થોડું ઘણું કરેલું હોય ને તો એ બીજા જન્મમાં વળી પાછું આ લાઈનમાં આવી જાય. કૃષ્ણ ભગવાને કીધું ગીતાજીમાં, અર્જુને પૂછ્યું કે પ્રભુ આ ભજન કરતા કરતા કદાચ દેહ છૂટી જાય તો, યોગ કરતા કરતા દેહ છૂટી જાય તો યોગ ભ્રષ્ટ પુરુષની શું ગતિ થાય? કે એની ગતિ શું? કે એને પછી બીજો જન્મ આવે મનુષ્ય દેહ, મનુષ્યનો અવતાર મળે અને હારા ઘરે એને શ્રીમત ના કરી, જ્યાં તે ભટકવું ન પડે, જેવા તેવાના અહીંયા ન મળે. એકવાર ભક્તિ આ કરી લીધી ને અને પછી હારા ને શ્રીમત ના કરી અને વરે સંતનું શરણું મળી જાય, ગુરુ મળી જાય અને બીજા જન્મમાં ભક્તિ કરી લે તો કે બરાબર. એટલે આવી સંતો ભક્તિ અમતી નથી, એમને કઈ કરતા નથી. આવા ઉજાગરા કઈ કોઈ એમને ન કરે. કાક તો હશે ને આમાં સંત બીજ પલટે ને જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે ઉતારે આખી સંત ના સંત. સંતો એના માટે મથામણ અને જીવનનો ઉદ્ધાર કરવા માટે જ આવે છે સંતો. સંતોનું આવવાનું કારણ સંત સરોવર તરોવર ચોથા વર્ષે મેં પરમાનંદ કારણે ધર્યા દે. એને સ્વાર્થ કઈ નથી. તરોવર છે, ઝાડવું છે, એને કઈ સ્વાર્થ છે? એની સાયા બધા બે, એને કોઈ સ્વાર્થ નહીં. એને આપણે શું આપીએ? કઈ નથી દેતા ટેક્સ કે. અને બીજું સરોવર છે, પાણીનું ભર્યું હોય, એમાં ગમે એ જીવ જંતુ ગમે એ જીવ બેસે તો કોઈને ના નકી એમ. અને વરસાદ વરસે છે અત્યારે જો નિસ્વાર્થ ભાવે બધામાં હરખો વરે ને. કોઈ કદાચ કે આ પાપી છે નાના ઉપર ને વરવું એ એમ કે બધા માથે હરખો વરે એમ. સંતો છે એ એવા છે, સંતો બધા માથે હરખા છે. સંતોના માટે બધા હરખા. જીવ માત્ર ઉદ્ધાર માટે સંતો આવે. બધાને તારે અજામિલ પાપી કેવો હતો તો એને સંતો સંઘ થયો તરી ગયા. પણ સંઘ થાય તો લગે ના થાય. સંતોનો સંઘ થાય ને તો એનું કલ્યાણ થઈ જાય. આ સત્સંગ છે ને ભાગે મળ્યો એમ કીધું. મીરાબાઈ એમ કીધું કે સાહેલી અમને ભાગે મળ્યો સત્સંગ, કર્મે જડ્યો એમ. આ સત્સંગ વગર જીવન એડે જાય એવું છે. જો ના મળે સત્સંગ તો એનો અવસર એડે જાય. આ અવસર આવ્યો મનુષ્ય તે મળ્યો પણ કોઈ કામનો નહીં એમ. હવે આ જે 184 ના જીવ છે એ કઈ સમજીએ કે એ આ સત્સંગમાં આવી ના કે સાંભળી ના કે અને આવે તો આપણે રેવાય નથી કાઢી બાર. પણ આ મનુષ્ય દેહ એ કેવો છે એ બધું સમજી શકે, કરી શકે. તો એટલા માટે સંતો આપણને સમજાવે, આસાન કરે કે આવું ભક્તિ કરી લીધી ને તો પછી ભવના બંધનમાંથી છૂટી જાવ. ભવ બંધનની જેલ તોડવી મુશ્કેલ કે છે, તોડવી મુશ્કેલ છે. પણ આ સંતોના ચરણે જે શબ્દ લઈને અને એનું ભજન કરે ને તો આ છૂટી જાય. પણ આપણે થાય છે ઓલાવાળું. એક દ્રષ્ટાંત કી છે કે ઓલા 7 કોટડી વાળી જેલ હતી, બધામાં કેદી પૂરેલા. અને એમાં આગળથી કોઈક અધિકારી મોટા આવે મળવા, આમ જોવા આવે છે કેવું કેવું છે જેલમાં સુધી. તો કેદીને પૂછે છે કે તમારે કેમ છે? તો કે અમારે તો ભાઈ આ આમ તો બરાબર છે પણ આ થોડીક લાઈટ નથી. એને કે ભાઈ લાઈટ કરી દેજો. બીજા કોટડીમાં ગયા કે તારે કેમ છે? કે અહીંયા થોડુંક સફાઈ જેવું નથી. એમ કરતા કરતા બધા એને પૂછે છે પણ બધાને શું જોવે? સગવડ જોવે. છેલ્લે એક કોટડીમાં પૂછ્યું, 7મી કોટડી, કે તમારે કે મારે બધું ઠીક છે પણ મને અહીંથી છોડાવો. એટલે પછી એમ છૂટવું કોઈને નથી, રહેવું બધું બંધનમાં. છૂટવું હોય તો આ સંતો છોડાવે. એમ છૂટવા માટે આ રસ્તો 184 માંથી છૂટવું હોય ને તો આ ભજન છે. એના માટે ભજન છે. આ વાણી કરી આપણે કે એવું નથી. સંતોના અનુભવ છે બધા. સંતોએ જે અનુભવ કર્યા ને એ વાણી બોલ્યા. કઈ એમનું વાણી બને નહીં. બને આપણે એક બનાવી હોય બને, કેવી બને? આ તો એનું ભજન એવું હતું. એટલે એમને ગુરુ જડી ગયા હતા, સાચા ગુરુ મળ્યા. સાચા ને એમાંય સાચા. એમાંય કુંભારામ બાપુએ કીધું છે કે હોય સાચા ગુરુનો સંગ. સાચા ગુરુનો સંગ થાય ને તો મેળ પડે. ખોટા હશે તો સાચા કીધું હોય ને છે એમ. અત્યારે જગતમાં કેટલું હાલે એવું, પણ કોઈનું આપણે કઈ કેવું નથી. પણ છે ખરું ખોટું એમાં સાચું છે. સાચાની પારખ કરી લે ને તો સાચા સંતોને હમણાં આપણે વાત કરી એમ કે સંત સરોવર તરોવર ચોથા વર્ષે મેઘ પરમારથ કારણે ધર્યા તે. પરમારથમાં એને સ્વાર્થ બિલકુલ ન હોય એમ. અમારા કુંભારામ બાપુ હતા. કુંભારામ બાપુ કઈ સ્વાર્થ નતો લ્યો. દક્ષિણા એને લે પગે મૂક. કુંભારામ બાપુ, શંભુરામ બાપુ, અત્યારે સુખદેવજી બાપુ છે, એને દક્ષિણા કોઈ નથી. 10 રૂપિયા ન મૂકી ગયા આપણે. અને અત્યારે હાલમાં આ બેઠા છો આ બધા કઈ રૂપિયા ન લે. નિસ્વાર્થ ભાવે આવે, ભજનમાં આવે, સત્સંગમાં આવે અને કેટલો ગહારો કરે. કાયમથી કાયમ વાય, કાયમથી કાયમ સત્સંગનો લાભ દે બધા.
કોઈ કઈ સ્વાર્થ નહીં. કેમ એ માણસને સમજાય, આ ભક્તિ સમજાય અને એનો જીવનો ઉદ્ધાર થાય. એ જ, બીજું કઈ નહીં સ્વાર્થ લ્યો એમ. તો આ માણસ માટે છે ને, મનુષ્યને તારવા માટે સંતોનો ભાવ, તાર્યા ઉપર જ ભાવ હોય. નકે આખું જગત છે, જગત આખું અજ્ઞાનમાં છે, પણ એને સમજાવે આ સંતો. કેટલો એવરો એ બધું નથી, સંતોનો ભાવ એવો તાર્યા ઉપર હોય. એક સંત હતા, એને સરોવરના કાંઠે ઉભા હતા, એમાં વીસી તણાતો જાય. વીસી તણાતો જાય, એમાં કાઢવા જાય ને એમાં વીસી ડંક મારે. એમાં એક ભાઈ બાજુ બહુ બાજુ હોય, કે બાપુ રહેવા દો ને, વીસી ડંક મારે. પાછા ડંક મારે એટલે વરે પાછો નથી, હું વરે ઉપાડે પાછો, વરે ડંક મારે વરે પાછો. પછી બીજી વાર ઉપાડ્યો, નાખ્યો બહાર. એને પછી સંતે કીધું કે એનો સ્વભાવ એવો છે ને ડંક મારવાનો, તો મારો સ્વભાવ કે તારવાનો છે. એમ સંતોનો સ્વભાવ તારવાનો. સંત સપૂત ને તુમડા કે છે ને, ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ બોરે નહીં, એનો તાર્યા ઉપર ભાવ. એટલે સંતો તારવા માટે જ આવે છે. પોતે તો કરી લીધેલું હોય, કામ કરી લીધેલું હોય, પોતાને ઓળખાણ હોય છે. સંતો એક મનુષ્યના આ જીવના ઉદ્ધાર માટે જ આવે છે. અને વાણી કરો આમ તો ઘણો સત્સંગ તો બોલીએ સદગુરુ મહારાજ.